હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. આપણે થઈ ગયા મસ્ત તૈયાર, કેમ કે નોકરીમાં જવાનું છે. અને હા મિત્રો, ગમે ત્યારે ઘરની બહાર નીકળો એક નંબર તૈયાર થઈને જ નીકળવાનું. અને હા મિત્રો, માન્યું કે મારી નોકરીમાં એટલો પગાર નથી, પણ હું તૈયાર થઈને તો એવી રીતના નીકળું કે જાણે 50,000 પગાર હશે મારો. હવે 50,000ની નોકરી છે, તેમાં ડ્રાઈવર તો જોઈએ ને. આપણે ઘરેથી નીકળી ગયા અને મિત્રો વ્યૂ એવો મસ્ત આવતો હતો ને કે માણસોને એમ લાગતું હતું કોઈ મૂવીનો સીન ના હોય. જે મિત્રો જુનાગઢમાં નોકરી કરે છે મારી જેમ, એ પ્લીઝ કોમેન્ટ કરી દેજો. નોકરીમાં પહોંચ્યા ને એ પહેલા તો આપણે ઘરે પહોંચી ગયા. લેકિન એક સેકન્ડ, મમ્મીએ મસ્ત લાડવા બનાવ્યા છે મિત્રો, પણ આપણે તો મીઠું એને ઓછું ગમે, ખાલી ચા એક જ ગમે, બાકી તીખું જ ગમે. મારું મેન મકસદ ઈ જ હોય કે હું કાજુ બદામ ગોતીને ખાઈ લો. લાડવાથી આપણે કાંઈ લેવા દેવા છે નહીં. મિત્રો હા, માન્યું કે મારા રોટલા બને છે એક નંબર, પર એક જ પ્રોબ્લેમ છે કે રોટલા નાના બનતા નથી. મિત્રો મારી મમ્મી ખાલી મને એક જ વાત કહે કે તારા બધાય પૈસા ચોકલેટમાં જાય છે, એટલે ચોકલેટ હું વધારે ખાઉં. મારીને કેમ કેવું કે ચોકલેટમાંથી એક ભાગ જ મારો છે, 3 ભાગ ક્યાં જાય તો મારે કોને કેવું, કેમ કે હું ચોકલેટ એકલી તો ખાતી નથી, તમને બધાને ખબર જ છે. હાલો તો આ ચોકલેટ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.